ગુડ મોર્નિંગ મિત્રો, હું છું તમારો પૂરીઓને સ્વાગત છે તમારો આપણા આજના મસ્ત મજાના વ્લોગમાં. તો ચાલો આપણે જઈએ વ્લોગ બનાવવા. હા તો સવારમાં જ આપણું પ્લાન ભટકાઈ ગયું. રોમ રોમ ભાઈઓ. ઇસ્ત્રી કરવી છે, ઇસ્ત્રી કરો તો એ ભલે કરે ઇસ્ત્રી ને. આપણે નીકળી ગયા હતા ઘરની બહાર ને તમે આજનું વાતાવરણ જોવો, એક નંબર છે, મસ્ત મજાનો વરસાદ અટાણમાં આવી ગયો છે ને જણી જણી ઝાપકી જે આવે છે ને એવી મજા આવે છે ગાડી આંકવાની વાત જ ના. અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખી દેજો. હજી તો માણ ગાડી પાટા ચડી હોય ને ત્યાં સિગ્નલ આવીને ઊભું રહી જાય. બિલકુલ રિક્સ નહીં લેને કાંઈ. આજ તો સુરતનું વાતાવરણ જ કંઈક અલગ છે. જો 5મા માળે ચડ્યો છું પણ એવી મજા આવે છે ને ગદની ઊભું રહેવાની મજા જ એવું કરે. તમને પાછો વિશ્વાસ ના એટલે મારે વિડીયો બનાવવો પડે ને કે ભાઈ હું જ છું એમ તમે જોઈ લો છે ને. બાકી તો અહીંયા હું આવ્યો તો એસી નું આઉટપુટ ચેક કરવા, કેમ કે કુલિંગ અંદર સેટ ને આવતું નહોતું એટલે મેં કીધું હું જોઈ આવું. તો બહાર તો બધું ઓકે જ છે, તો કુલિંગ કમ્પ્લીટ આવે જ છે, પણ સેટ એમ કહેતા હતા કે નથી આવતું પણ આવે જ છે. ત્યાંથી આપણે કામ પતાવીને નીકળી ગયા હતા આપણા બીજા ગામે. જો આવી ગયું ને પાછું બીજું સિગ્નલ. ત્યાં પાછી આપણે ઊભી રાખવી જ પડે કેમ કે બધે કેમેરા હોય ને કરતો ચાલી લઈએ. આ છે અન્નાની ઇડલી. જેણે જેણે ખાધી હોય ને કોમેન્ટ કરી દેજો. આ છે વોશિંગ મશીનના જમ્પર. એ આપણે બદલવાના હતા કેમ કે વોશિંગ મશીનમાં આવતો તો બહુ જ ભયાનક અવાજ. ઓય હું આલમડી હે તો આપણે જમ્પર બદલાવી નાખ્યા હતા ને પાછું કરી દીધું છે ચાલુ. એટલે જોઈ લઈએ, ચેક કરી લે અવાજ આવે છે કે નહીં. થઈ ગયું કમ્પ્લીટ ચાલુ ને ભરી લીધો આપણે આપણો ઠેલો. તો આપણે આવી ગયા હતા બીજી સાઈડ ઉપર ને. આ કઈ ભાષા છે ને એ તમારે મને કોમેન્ટ કરવાની છે. આ મશીનનો અવાજ છે ને બહુ જ ભયંકર હોય છે. લ્યો તમને થોડોક સંભળાવું. આપણે લેવાનું હતું સવાર માટે ખાવાનું ફ્રૂટ. એ લઈને નીકળી ગયા હતા આપણે પાછું ઘર સાઈડ. આટલું મસ્ત મજાનું વાતાવરણ હોય ને એમાંય મસ્ત મજાનું ગીત વગડતું હોય. સાંજ પડી ગઈ છે ને દોસ્તાને લાગી હતી ભૂખ ને એને ખાવું તો મંચુરિયન. તો એ લેવા આવી ગયા છે આપણે મંચુરિયન. આપણે આવ્યા છીએ ગોપાલ ચાઇનીઝમાં. ત્યાં બહુ મસ્ત મજાનું ચાઇનીઝ બનાવે છે. તો તમે પણ ચોક્કસ આવજો. તો આવા જ મસ્ત મજાના વ્લોગ જો આપણો આઈડીને ફોલો કરતા જાજો. ટાટા.